કે અમે દેશ બદલા ને વેશ બદલા બદલાવી અમે અમારી જાત એક પાટીદારની દીકરીને ખાતર આજ વટલાઈને બેઠી અમારી નામ કે મૂળ પાટીદાર સમાજ ટૂંકમાં કહો કે આનું અમે એક નાટક બનાવ્યું હતું અને આ નાટક અમે 3 જ વખત ભજવ્યું. આમાં પાત્ર જાજા જોઈ ને અને અમારા મચ્છુકઠામાં વ્યાસ જ્ઞાતિમાં હવે કોઈ છે નહીં, બધા 50, 55 ને 60 વયા ગયા. નાનમ નાનો યંગમાં જોવો ને તો હું અને રાજુ 2 જ છીએ, બાકી બધા ઉંમરલાયક થઈ ગયા. અને અમે નાટક બનાવ્યું હતું કે ઉમિયા તારો આધાર, કે આ પાટીદાર સમાજ અને વ્યાસના દીકરા અમે કેમ તમારી પાછળ વટલાણા 1353 સાલનો જે જૂનો ઇતિહાસ હતો ને રજૂ કર્યો હતો. અને આ નાટક મોરબીમાં 3 જગ્યાએ ભજવાનું હતું. આ નાટક અમારે અમેરિકામાં ભજવવાનું હતું. એના માટે આ નાટક તૈયાર કર્યું હતું, પણ કારણસર ટેકનિકના હિસાબે અમારા બધાયના વિઝા કેન્સલ થયા અમેરિકા જવાના. એ કાંઈ 45 જણા ન જઈ શકે. નકર એના આપણા પાટીદાર સમાજે ગૌરવ લીધું કે આપણા ગુજરાતમાં આપણી પાછળ વટલાયેલી એક નાત બેઠી છે, એને આપણે એક વખત અમેરિકા બોલાવી અને જો અહીં આપણી પ્રજા રહીને નકર આપણા વ્યાસોને ભૂલી જઈ છે. જો એને એટલો ગૌરવ હતો અને એને એમ કીધું હતું તમે બધાએ ભેગા થઈ અને પાટીદાર સમાજનું અને તમારું જે નાટક થાય ને નાટક બનાવો. અને યુટ્યુબ ઉપર અમારું એ નાટક આવે છે, એના કટકા મૂક્યા હતા. આખા નાટક હજી કોઈ મૂક્યું નથી, કારણ કે એની પરવાનગી નહોતી આખું નાટક મૂકવાની. એના ખાલી યુટ્યુબમાં 2-4 કટકા જ મૂક્યા હતા. જે ગંગાનું અપહરણ કરે એ, અલાઉદ્દીન ખિલજીની કચેરી અને અસાય ઠાકર જે કચેરીમાં જે રાગણી કરે છે ને, આવા 3 કટકા જ મૂકેલા હતા. અને છેલ્લે માં ઉમિયાન બહુચરા અમને દાદાને પસંદ થાય એ છેલ્લો ભાગ મૂક્યો હતો. એ 1353 સાલમાં પાટીદાર સમાજ કે મૂળ આપણું વતન પંજાબ, પંજાબમાં આપણને કુર્મી કહેતા. અને પંજાબથી આપણા ગઈઢા ધીમે 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 કરતા એ ઉત્તર ગુજરાતમાં આવીને વસવાટ કર્યો. અને ઉત્તર ગુજરાતમાં આવીને વસવાટ કર્યો પછી અત્યારે કેમ એક બાપાને 3 દીકરા હોય તો એક જામનગરમાં હોય, એક રાજકોટમાં હોય, એકાદો અમદાવાદ હોય. એમ એ સમયમાં બાપાને 2-3 દીકરા હોય ને તો એક બાપા ભેગો ઉત્તર ગુજરાતમાં રોકાય અને 1-2 દીકરા આ બાજુ ખેતી બોડી. અને આપણો વ્યવસાય ધંધો એ ખેતી હતી. અને ત્યારે આપણા ગઈઢા ધીમે ધીમે કરતા આ સૌરાષ્ટ્ર, કાઠિયાવાડ અને કચ્છમાં આવી ગયા. ધીમે 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 કરતા પાટીદાર સમાજ કાઠિયાવાડ, કચ્છમાં ફેલાઈ ગયો. પણ જે રજવાડામાં ગયા ને અહીંયા એનું નામ ઠામ ને ગામ લખતા. કે ત્યારે આવો ફોનનો જમાનો નહોતો, આવા વાહનનો જમાનો નહોતો. જે રજવાડામાં ગયા એનું નામ ઠામ ને ગામ લખતા. કદાચ કાંઈક થાય ને તો એ ગામ સમાચાર દેવા થાય કે જે અત્યારે આપણે અટકવું બોલી છે ને એ આપણા ગઈઢાના ગામના નામ છે, આપણી અટકવું નથી. એ પૈજથી આવ્યા એ પૈજા કહેવાના, દેત્રોજથી આવ્યા એ દેત્રોજા કહેવાના, વિરમગામથી આવ્યા એ વિરમગામમાં કહેવાના, કડીથી આવ્યા એ કડીવાલ કહેવાના, કલોલથી આવ્યા એ કલોલા કહેવાના, દેથડીથી આવ્યા એ દેથડિયા કહેવાના, દેકાવડથી આવ્યા એ દેકાવડિયા કહેવા, સાણંદથી આવ્યા એ સાણંદિયા કહેવાના, રાતરથી આવ્યા એ રાતડિયા કહેવાના, વામોદથી આવ્યા એ વામજા કહેવાના. 52 ગામ ઉત્તર ગુજરાતમાં આપણા ગઈઢાના હે. જે અટક આપણી છે ને એ આપણા ગઈઢાનું ગામ હતું. અને જે ગઈઢો અહીંયાથી આવ્યા અને અહીંયા આવ્યા ને એટલે એના ગામના નામથી ઓળખતા થયા. અત્યારે જે આપણે અટકુથી ઓળખાય છે ને એમ આપણા ગઈઢા ગામના નામથી ઓળખાતા. તમારી નજર સામે જ છે. ઘણા નથી કહેતા કેવી અટક, તો કે રાજકોટિયા, હાર્યું રાજકોટ. ટંકારિયા, ક્યાં ગયું ટંકારા? હાર્યું મોરબી પાસે. હળવડિયા ક્યાં હે? આ મોરબીની બાજુમાં હળવડ ગામ રહ્યું.
પણ જેમ જેમ આપણા ગઈઢા હાલતા થયા પણ આજ પાત્ર સાધનનું લઈને આવ્યો ને કે એક બાપા હોય, એક બાપાને 2 સંતાન થયા, 2 માંથી 4 થયા, 4 માંથી 8 થયા, 8 ના 16 થયા, 16 ના 32 થયા. એમ કુટુંબ મોટું મોટું થાતું ગયું અને એક તળામાંથી 2 તળા થયા. કુટુંબ એક જ હોય, હાથની પેટીએ કડી જોઈન્ટ થઈ જ જાય. પણ આપણે એમ કહી કે ભાઈ તમારો મઠ તો આ ગામમાં છે ને ઓલા ગામમાં હતો તમારા કુળદેવીનો મઠ. એટલે એમ કે હા મઠ અમારા 2 છે, કુટુંબ એક છે, પણ એ અમારી 4થી 5મી પેઢીએ અમારા બાપા રહ્યા ને એ એક મગમાંથી 2 ફાઇટ થઈને 2 ની 4 થઈ. એટલે એ અમારે થોડુંક છેટું પડી ગયું અને અમારું કુટુંબ થઈ ગયું મોટું. એટલે બધે પહોંચી ન વળી. એટલે અમારા બધા જે ગઈઢા હતા ને એના વસ્તારે નક્કી કર્યું કે આપણા માતાજીનો મઠ આપણે અહીંયા નવો થાપી. પણ જેદી આપણો ગઈઢો એ ધર્મનું ધડીમલું લઈને આવી અને જ્યાં ખોડી ગયા હોય ને એ ધર્મલું અહીંયા જ હાકોટા કરે. સુખ ને દુઃખ દીધું ને એમાં મોબાઈલમાં 2 વસ્તુ દીધી, હારી દીધી, નળહી દીધી. એમાં તમારે કઈ લેવી એ તમારો સ્વભાવ ડિપેન્ડ કરે કે મારે કઈ વસ્તુ આમાંથી લેવી. આપણી બેનું દીકરીઓ, કારણ કે અહીંયા તો નથી એટલે બેનું દીકરીઓને ખાસ કહેવાનું કે આ મોબાઈલની દુનિયાએ માજા મૂકી છે. આની આંધળી ડોટમાં તમારા વડવાઓના સંસ્કાર ભૂલતા જાઓ. આપણી બેન દીકરીઓને શું ન આવડે? બર્ગર આવડે, પીઝા આવડે, હોગડોગ આવડે, પાણીપુરી આવડે, એને હક્કા નૂડલ્સ આવડે, ચાઇનીઝ આવડે, પંજાબી આવડે. એક એવી વાનગી ન હોય કે આપણી બેન દીકરીઓને ન આવડતી હોય. પણ જેથી એ દીકરીના લગ્ન થાય ને એટલે મઢે એની છેડાછેડી છોડવા જાય. અને છેડાછેડી છોડવા જાય ને એટલે એના હાહુ એમ કે બટા તમે અમારા ગોત્રમાં ભેળ્યા છો, તમારી છેડાછેડી છૂટી ગઈ તો જાઓ માતાજીના નિવેદ કરી આવો. એટલે આ દીકરી આટલું બોલે, બા તમે કહીશો ને એ બધુંય મને આવડે, પણ મારી માએ લાપસી બનાવતા નથી શીખડાવી. લાપસી શીખી લેજો નકર કોકની ખોડિયાલ ભૂખી રહે. અત્યારે બેનું દીકરીયું ઘરે બાબલાનો જન્મ થાય ને, બાબલો ભાખોડિયા ભરે હાલતો હોય ને એટલે દીકરીઓ આપણી એમ કે મારો લાલો અહીંયા આવ, મારો કાનો અહીંયા આવ. પણ બેનું ને એટલું કહેવાનું હજી 2 વર્ષનો છે એ લાલોય બને કાનોય બને, પણ તમારે સંસ્કાર જશોદા જેવા લેવા પડે. એશ્વરિયા રાય જેવા ન લેવાય. અને એવા લ્યો ને તો એ કાનો કે લાલો ન બને, એ તો અવારાના ડાટા કાઢે એવો જ બને. કયું નો કચેરીમાં આવી કચેરી ગજવી હવ ડાયરાને કહુંબા મીઠા કરાવ્યા. પણ 3 દિવસ દેશાટન કરવા ગયો. આજ આવતાની સાથે તમારી કચેરીમાં મને કઈક નવીનતા દેખાય. મારી કચેરીમાં નવીનતા દેખાય અને એ નવીનતા બીજી કાંઈ નહીં કે મહારાજ છત્તીસગઢના રાજપૂતો ઊભા થઈને મને જય જોગમાયા કીધા. નવ હે ભાદરના ધણી તમારી ગાદી ઉપરથી ઊભા થઈને જય જોગમાયા કીધા. પણ તમારી બાજુમાં કોક આ નવેંઢિયો માણા બેઠો હે. આ કોણ હે?
મિત્ર નાગાજાણ એ માણસને તમે ઓળખતા નથી. હમણાં નોકરી ઉપર રાખ્યો છે, એનું નામ છે માંડલ લીંબા. આ જુનાગઢનો કારભારી છે. જુનાગઢનો કારભારી છે. જી હા મહારાજ, જગતમાં સતા દેવી હોય ને તો સતા કેવા માણસના હાથમાં દેવાય કે પૈંડનો સુખી ન હોવો જોઈએ. જો પૈંડનો સુખી હોય ને તો એનું જ હારું કરે, પણ એ પારકાનું દુઃખ જોઈને એના દુઃખમાં ભાગ લે એવો માણસ હોય અને એને સત્તા આપો ને એ કાંઈક સારું લાગે. અને આ ભાઈને તમે સત્તા આપી, જો તો ખરા આ સત્તાના મોહમાં. અને આ સત્તા આને તમે એડીસી બનાવ્યો, આની ખુમાડી. જો તો ખરા કેટલું અભિમાન આવી ગયું કે ઊભા થઈને જય માતાજી એ નથી કહેતા. મારો નથી, વાત સાલી ખુરચીનો છે. માંડળ મિત્ર નાગાજડા કચેરીમાં આવ્યા, ભલે ના આવ્યા. ખૂબ વેણ વખાણ કર્યા, હા સૌએ જય માતાજી કર્યા. હા હું પણ ઉભો થઈ જય માતાજી કરવા ગયો. બરોબર. ભલા મારા તે જય માતાજી નો કર્યા. મારે જે માતાજી કરવા જ તા આવ્યા ત્યારના તમારા જ વખાણ કરે. મારું કે નામ આવ્યું એટલે તને ખોટું લાગ્યું. ખોટું નાના ને લાગે, મોટા ને લાગે, સોમવારની જરૂર તો બધાને છે. બરાબર, ચાલ કહી દઉં. કયો. હા મિત્ર નાગાજણ, મારો માંડળ એમ કે છે કે આ કચેરીમાં તમે હવના વખાણ કર્યા, પણ માંડળનું એમ નામ ના આવ્યું. તમે એને ખોટું લાગી ગયું. આ ભાઈનું નામ ન આવ્યું. આનું નામ ન આવ્યું. એલા ભાઈ, જગતમાં નામ કેના ચડે? કેના જગત કેના નામ લીએ? કેના લીએ? કોઈ બેન દીકરીને ખાતર, હા કોઈ ગૌ માતાને ખાતર, હા ઈ ધીંગાણામાં કામ આવી ગયા હોય. હા અને ઈ વીરતાને ઘોડે ચડી હા અને ઈ પાછા દુશ્મનોને કાપી હા અને પોતે વીરગતિને પામે. હા પછી આખું કુટુંબ ભેગું થઈ હા અને એને હુડાપુડા તરીકે સ્થાપના કરે. હા એની વાતું હોય ભાઈ, તને ઓળખતોય નથી. એ હારું હે, નથી ઓળખતા. ઈ અમારા ગઈઢાની વાત જ નથી થાય. પણ ઈ માયલું કાંઈક તો હોવું જોઈએ ને. છે જ નહીં તો શું કરવાનું? એલા ભાઈ, કાંઈક સુરવીરતાય નહોતી. ના, અમારા ગઈઢા ગામમાં રહેતા જ નહીં. તે એમ કયો ને, રેવા જેવું નહોતું. એમ નહોતું તો સીમમાં રહેતા, શાંતિનું જીવન ગાળતા, હા. ઝૂંપડી વાળીને રહેતા. હા. પણ કવિરાજ, અમારા ગઈઢાને 4 વસ્તુનો શોખ. વાહ, માણસ માત્ર હોય ને એના જીવનમાં એક વસ્તુનો શોખ તો હોય જ માણસ માત્રને. પણ તમારા ગઈઢાને 4 વસ્તુનો શોખ. હા, કહો કઈ વસ્તુ? હોકો બહુ પીવે હો. હોકા તો નવડા પીડે ને હા. એટલે હોકા જ પીવે. અને રાઈસુ હારી વણતા. આ શોખથી. પણ ઈ એને શોખ હશે. નવડા થાય એટલે રાઈશું વણે. અને ઝૂંપડીમાં પાણીનો ગોળો રાખે, વટે માર્ગું નીકળે ને પાણી કાઢી, એ શોખ. વાહ, આ એક પરમારથનું કામ કહેવાય ભાઈ. અને નવરો એટલે જંતર વગાડે. ઓહો, તમારા બધાય ગઈઢા જંતરના શોખીન. બધાયનો તો અમુક પાવા વગાડતા. લા, એમ નહીં, સંગીતના શોખીન. હા, તો આ 4 વસ્તુ એક દુવામાં આવે તો તમને જે માતાજી કરું, મારી ક્યાં ના હે. વાહ, એક દુઓ અને ઈ આના ગઈઢાનો મારે ગાવો, કારણ કે ગાવો પડે. એ એ પાછો આધ્યાત્મિક. વાહ રે વાહ, વાહ વાહ. જો તો ખરા, એ જગતમાં જેની પાસે સત્તા હોય ને, जिसके राज्य में रीजिए आजी आजी कीजिए तो काम થાય. તો સાંભળ ભાઈ, તારા ગઈઢા એની કીર્તિ ગાઉં છું કે હોકો રહે તારા હાથમાં, આ હોકો રહે તારા હાથમાં અને ખીચીએ રહે રાજ. પણ જેદી ગેબનો ઘોડો ફૂટશે તેથી જાંતર વગાડતો જાય.
બતાવ્યું આવા હોય મને કે જંતર વગાડતો જાય એવા હોય કહું છું ને શું હે જય માતાજી કરી લે નકર આ કવિરાજ નાગાજણ ભાઈ આખા કુટુંબનો આંબો વાંચી નાખશે આંબો નો વાંચીએ કે આંબો તો બેનો હિયારો હે મહારાજ ઘણો સમય થઈ ગયો જવાની રજા માંગુ છું લ્યો જય જોગમાયા જય માતાજી મારે હજી મોણિયા ને પાધર પહોંચવાનું છે મહારાજ મિત્ર નાગાજણ આજ મોણિયા જવાની રજા માંગો છો પણ પાછા આવતીકાલે વેલાસર આવજો આવું વચન દેતા જાઓ માફ કરજો કાર કચેરીમાં મારી હાજરી નહીં હોય શા માટે એટલા જ માટે કે મોણિયા ને પાધર મારી હારાતન પાડા સારણની નાત ભેગી થવાની અને પટેલની પટલાઈની પાઘડી નવઘરું મારા શિરે બાંધવાના છે એટલે કાલ કચેરીમાં મારાથી નહીં વાય મારી આ એ નાત તેડું કર્યું છે ને એટલે કાલ નહીં આવી શકું મિત્ર નાગાજણ કાલ તમારા મોણિયાની અંદર નાત ભેગી થાય તમને પાઘડી બંધવાની છે પણ આજ કાલ મારા જુનાગઢની અંદર મારો જન્મદિવસ ઉજવવો છે ખીજડી પૂજનનો દિવસ છે દશેરા જેવો તહેવાર અને કદાચ જો મિત્ર નાગાજળ કાલે ન હોય તો મારે કશુંમાં અઘરાટ હર હર ખડો મહારાજ નવ હે પાદર નો ધણી જો કહુંબા અગ્રાજ કરે ને ઈ આમ ચારણ છોડું ને ન પોહાય જાઓ બાપ આજ વચન આપું છું કાલ દાદા હુરજ ઉગે ને એટલે કચેરીમાં નાગાજણની હાથ કવિરાજ આવો ભલે મહારાજાએ અશ્વદોડની રમત રાખી તમારો કેકર નામનો અશ્વ સાથે લઈને આવવાનો જેનો અશ્વ આગળ જાય એને મહારાજા તરફથી મોટું ઇનામ દેવાનું છે પછી ખીચડી ખાવાની છે ખીચડી ખાવાની નથી અહીંયા ખીચડી પૂજન કરવા માટે જવાનું સૌ દરબારો પોત પોતાના હથિયારો હોય ને એનું પૂજન કરે સમરી પૂજન જેને કહેવામાં આવે સમી પૂજન બરોબર હા હા જરૂરના માટે કાલ વેલા હર આવી જાય અને મારો કેકર નામનો અશ્વ લઈ અને અશ્વદોની રમતમાં ભાગ પણ લઈ લ્યો જય જોગમાયા